ગુજરાત સરકાર શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચો અદ્યતન સુવિધાઓવાળી સ્કૂલો બનાવી રહી છે, ત્યારે મસ્ત મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરની કમાલપુર બ્રાન્ચ નંબર 3 પ્રાથમિક શાળામાં ઓરડાઓ જર્જરિત બન્યા છે। બનાસકાંઠાના પાલનપુરની કમાલપુરા બ્રાન્ચ નંબર 3 પ્રાથમિક શાળા શિક્ષણના ઠેકેદારોની પોલ ખુલી રહી છે। શાળામાં 1 થી 8 ધોરણના 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। જોકે શાળામાં આવેલા 20 ઓરડાઓમાંથી 13 ઓરડાઓ સંપૂર્ણપણે જર્જરિત થતા તેને તાળું મારી બંધ કરી દેવાયા છે, જેને લઈને બાળકો માટે વધુ ઓરડાઓ ના હોય બાકીના 7 ઓરડાઓમાં 2 પાળીમાં સ્કૂલ ચલાવવામાં આવી રહી છે। 7 ઓરડાઓમાં માસૂમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તે તમામ ઓરડાઓની પણ છતો જર્જરિત થઈ ગઈ છે, જેથી છત પરથી પોપડા ખરી રહ્યા છે, જેને લઈને અભ્યાસ કરતા માસૂમ બાળકો ડરીને ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। અમારી શાળા બહુ વર્ષો જૂની છે। અમારી શાળામાં પોપડા પડે છે અને કોઈક વખત તો અમારા ઉપર પણ પડે છે, એટલે હું સરકાર તરફથી એવી માંગ કરું છું કે અમારી શાળા નવી બને, એ સરકાર અમારી વાત સાંભળે, અમારી શાળા નવી બને। અમારા સ્કૂલ બહુ વર્ષો જૂની છે, પોપડા પડે છે ને ચિરાડો પણ પડી છે, તો દિવાલ પણ પોપડા પડી જાય છે, એટલે અમારી વિનંતી છે સરકારને કે આ સ્કૂલ નવી બનાવે। છેલ્લા 1 વર્ષથી દરખાસ્ત કરેલી છે, ડેમેજ જાહેર થયેલી છે સ્કૂલ, અને એના 23માંથી 13 રૂમો જે છે એ ડેમેજ છે, બાકીના 8 વર્ગોની અંદર કામ ચાલુ છે। અને અત્યારે હાલની પરિસ્થિતિ છેલ્લા સમાચાર જાણવા મળ્યા મુજબ લગભગ મંજૂર થઈ ગયા છે નવા રૂમો, અચ્છા ચૂંટણી પછી નવેસરથી ચાલુ થશે એમ જાણવા મળ્યું છે। શાળાના 13 ઓરડાઓ ડેમેજ થતા શિક્ષકો દ્વારા કોઈ બાળક રૂમમાં જાય નહીં તે માટે ઓરડાઓને તાળા મારી દેવામાં આવ્યા છે, તો બાકીના 7 ઓરડાઓમાં સ્કૂલમાં 500 બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ શિક્ષણના પાઠ ભણી રહ્યા છે, તો શાળાના ઓરડાઓનું સમારકામ કરવાની અનેકો રજૂઆત થયા બાદ શિક્ષણ વિભાગ સાંભળતું નથી। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।